હાલ આ દ્રશ્યો તમે સરદાર બાગને હમણાં જ થોડા સમય પહેલા લાખોની જે લાણી રૂપે બ્યુટિફિકેશનની વાતો કરતી મહાનગરપાલિકાને કહેવા માગીએ છીએ કે પ્રથમ જરૂરિયાત પ્રાથમિક સુવિધાની છે. એ પ્રાથમિક સુવિધા ઉપર પૂરતું ધ્યાન આપી અને લોકોને આવા જોખમોથી ક્યારે બચાવશો. અને લોકોને અહીં સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે કે 1 મહિનાથી આ ઢાંકણું તૂટી ગયું છે અને સમગ્ર માર્ગ પર ચાલતા લોકોને આ ગટરના પાણી પરથી પસાર થવું પડે છે. ત્યારે સ્થાનિકોને પણ આનો સામનો કરવો પડતો હોય છે. એના ગ્રાહકોની અંદર, ધંધાની અંદર, એ જ રીતે અન્ય પણ સામનાઓ કરવા પડતા હોય છે. ત્યારે શહેરભરને આરોગ્યના ભરડામાંથી મહાનગરપાલિકા કોણ જાણે ક્યારે છોડાવશે તે ખૂબ જ મોટો પ્રશ્ન છે. માત્ર ને માત્ર જાહેરાતો, વાહવાહી અને વિકાસના જે હોર્ડિંગ્સો મારી રહી છે. અત્યારે હાલ નવરાત્રિનો માહોલ ચાલુ છે. શહેરભરની અંદર પૂજા, આરાધના અને શક્તિ અને ભક્તિનો પર્વ ચાલી રહ્યો છે. થોડા દિવસો પછી દિવાળી જેવો માહોલ જ્યારે શહેરભરની અંદર બંધાશે ત્યારે આ મહાનગરપાલિકાના પાપે હજુ કેટલાક અકસ્માતો થશે, કેટલાક રોગચાળાની અંદર લોકો સપડાશે એ કહેવું ખૂબ મુશ્કેલ છે. હાલ આ દ્રશ્યો સરદાર બાગ પાસેના જે તમે જોઈ શકો છો, કલરિંગ દિવાલો તો મળી મોરબીને, પણ પાયાની સુવિધા વિહોણું આ મોરબીને ક્યારે મહાનગરપાલિકાને અક્કલ આવશે અને મહાનગરપાલિકા આવા જોખમોથી લોકોને ક્યારે અટકાવશે એ હવે જોવાનું રહ્યું. મોરબી મહાનગરપાલિકાને બ્યુટિફિકેશન કરવાના પૈસા છે, પણ લોકો સાથે જે ગંભીર ચેડા, સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે જે ગંભીર ચેડા થઈ રહ્યા છે એ તૂટેલી ગટરો, નબળા ઢાંકણાના કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે. એ ઉકેલ લાવવાની જાણે કુશળતા ન હોય એ રીતનો માહોલ જે શહેરભરના અનેક વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો